જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે તારીખ 22, 8મો મહિનો અને 2025। હવે મિત્રો આપણે જે 18 થી 21નો રાઉન્ડ પૂરો થયો, એમાં આપણે જે વરસાદ કીધો હતો કે ભાઈ સાવંત્રિક રાઉન્ડ અને ભારેથી અતિ ભારે અને ક્યાંક ક્યાંક અતિવૃષ્ટિના આપણે સંકેત મળતા હતા, તો એ મુજબ જ વરસાદ થયો। પણ દુઃખની વાત એ છે મિત્રો કે ઘણા વિસ્તારોમાં અતિવૃષ્ટિનો પણ સામનો કરવો પડ્યો, ત્યાં નુકસાની પણ થઈ। જે એક દુઃખની વાત છે કે આપણે ઘણા વિસ્તારોના આપણા મિત્રોના ફોન આવે અને આપણે વિડીયા નાખ્યા, જે આપણે જોઈ ન શકીએ તેવી પણ નુકસાની છે। અને ઘણા મિત્રોના આપણે ફોન પણ આવે છે અને મેસેજ પણ આવે કે ત્યાં જોઈ એવો વરસાદ નથી થયો, એવા વિસ્તાર પણ છે, એ પણ સત્ય છે। એટલે આપણે જે માહિતી આપી હતી એમાં જ્યાં ઓછો વરસાદ થયો એ પણ આપણે દુઃખ છે, પણ મિત્રો નુકસાની જોઈ તો આપણે ક્યાંક ને ક્યાંક મનમાં એવું પણ વિચારી લેવાય કે દુઃખથી ઓછો વરસાદ સારો। જે નુકસાની છે એ નુકસાનીથી ઓછો વરસાદ સારો, આવો મારો પોતાનો અનુભવ છે। કારણ કે હજી ચોમાસું લાંબુ છે અને હજી ઘણા વરસાદના રાઉન્ડ આપણી ઉપર આવવાના છે, એટલે આપણે વરસાદ તો મળશે પણ જે નુકસાની છે એની ભરપાઈ નથી થતી। એટલે મિત્રો આ બધું કુદરતી હોય છે અને કુદરતના હાથમાં હોય છે, પણ આપણે સત્યની નજીક તારણ મેળવી અને કોશિશ કરતા હોય કે તમને માહિતી આપી શકીએ, પણ આપણે આ બધું ઈશ્વરની સાક્ષીએ માહિતી આપતા હોય અને પ્રયત્ન કરતા હોય, પણ ઘણીવાર આવી ઘટના પણ જોવા મળતી હોય। પણ ઓલ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર આપણે આજે 22 તારીખથી જે રાઉન્ડ ચાલુ થાય, 15 થી 21 વારો પૂરો થઈ ગયો, આપણા માટે આ 22 થી 31નો રાઉન્ડ જે આપણે અગાઉથી માહિતી આપેલી છે, એમાં આજે 22 તારીખ છે તો કચ્છના વિસ્તારમાં પણ વરસાદ ચાલુ રહેશે। ઘણા વિસ્તારોમાં સારો, મીડિયમ અને ક્યાંક રેડા ઝાપટા જો ગણ કરે એવો વરસાદ થશે અને ક્યાંક ને ક્યાંક ખેતીને ફાયદારૂપી થશે। અને કચ્છના ઘણા એવા વિસ્તાર છે જે માલધારી છે, માલધારી સમાજ છે અને પશુ પક્ષીઓ ઉપર તેમનું ગુજરાન ચલાવે છે અને ત્યાં પાણીની પણ અછત હોય છે અને અવારે પણ ત્યાં પાણીની અછત છે, તો એમને એટલું આશ્વાસન આપું અને વિશ્વાસપૂર્વક માહિતી આપવાનો પ્રયત્ન કરું મિત્રો કે આવનારા સમયની અંદર જે આપણે આ 22 થી 31નો રાઉન્ડ કહી એમાં વરસાદ તો તમને મળશે, પણ મીડિયમ સારો 24 તારીખ સુધી જોવા મળશે, 24-25 તારીખ સુધી। પણ 25 થી 31નો રાઉન્ડ આપણે વારંવાર રિપીટ કરીએ, તે રાઉન્ડ કદાચ 1-2 દિવસ મોડો થાય, 25 વારો 27 થી 2 સપ્ટેમ્બર સુધી જોવા મળે, પણ એ રાઉન્ડમાં સારો લાભ મળવાનો છે કચ્છના વિસ્તારોને। એટલે મિત્રો આ તમારા કચ્છ માટે સ્પેશિયલ માહિતી આપું છું અને પ્રયત્ન કરું છું કે 27 થી 2 ઓગસ્ટનો રાઉન્ડ છે એ સારો રાઉન્ડ રહેવાનો છે કચ્છ માટે, પણ અત્યારે પણ 22 થી 24-25 સુધી વરસાદ તો જોવા મળશે, પણ મીડિયમ એવો સારો વરસાદ। પછી સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારો બાકી રહી ગયા, કે આપણે ખંભાળિયા તાલુકાના થોડા ઘણા ગામડા છે, લાલપુર સાઈડ થોડા ઘણા ગામડા છે, પછી જામનગર જિલ્લાના થોડાક ગામડા છે, પછી ધ્રોલ સાઈડ પણ થોડો ઘણો વિસ્તાર હોઈ શકે, પછી રાજકોટ જિલ્લાના થોડાક વિસ્તારો બાકી છે, મોરબી સાઈડ, હળવદ સાઈડ। તો મિત્રો ઘણા એવા આપણે પર્સનલી પણ મેસેજ આવતા હોય કે એમને ઘણાને ખાલી મોલને જીવનદાન મળે અને 5-7 દિનો ટેકો થાય એવો વરસાદ જોવા મળ્યો, તો એમને મિત્રો એટલી એમને પણ એક ઊંડાણપૂર્વક માહિતી આપું અને કોશિશ કરું છું અને ક્યાંક ને એક આશ્વાસન રૂપે માહિતી આપું છું મિત્રો કે હજી 22 થી 25ની અંદર કે 24 સુધી વરસાદ કન્ટિન્યુ ચાલુ જ રહેવાના છે અને ક્યાંક મીડિયમ, ક્યાંક સારો અને ક્યાંક ખેતીને ફાયદા થાય એવો વરસાદ જોવા મળશે। અને આ વરસાદ છે એ એક કચ્છ કાતરા આધારિત માહિતી આપું છું અને આપણે જોઈ તો અમારા વિસ્તારોમાં એ કાલનો ધીમી ગતિએ રાતે દિવસ દરમિયાન અને વહેલી સવારે પણ સારા એવા ઝાપટા આવે, જો ક્યાંક ને ક્યાંક એ પણ ઝાપટા પણ હેવી હોય છે અને ખેતીને ફાયદો કરે છે અને પાણીની પણ જોગવાઈ કરી દે છે। એટલે મિત્રો આવા નવા વરસાદ
ક્યાંક બપોર પછી મંડાણીયા વરસાદે થશે, ક્યાંક રેડા ઝાપટા પણ આવશે. એટલે 24-25 તારીખ સુધી દરિયાકાંઠાના વિસ્તાર અને સૌરાષ્ટ્રની અંદર સાઈડના વિસ્તાર, તો મિત્રો એમાં પણ વરસાદ જોવા મળશે. અને અગાઉથી આપણે કીધું એમ કે ઉત્તર ગુજરાતની અંદર 22-23ની અંદર સારો વરસાદ જોવા મળશે. એટલે ઉત્તર ગુજરાતમાં કાલથી શરૂઆત તો સારી થઈ ગઈ છે, પણ હજી આજે 22 અને કાલે 23 તારીખમાં પણ વરસાદ સારો જોવા મળશે. ઉત્તર ગુજરાત, રાજસ્થાન બોર્ડર વિસ્તાર અને મધ્ય ગુજરાતના લગતા વિસ્તારોને તમામને 22-23 તારીખનો વરસાદનો લાભ મળશે. અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતને પણ 22-23ની અંદર સારો લાભ મળવાનો છે. અને દક્ષિણ ગુજરાતમાં પણ છૂટો છવાયો અને સારો વરસાદ જોવા મળશે. અને મિત્રો ખાસ કરી અને સૌરાષ્ટ્રની આપણે વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લો, પોરબંદર અને જામનગર જિલ્લો અને રાજકોટ જિલ્લો, ભાવનગર જિલ્લો, અમરેલી, જુનાગઢ, સોમનાથ અને આપણે મોરબી સાઈડ. હવે મિત્રો આમાં આપણે હજી 24 તારીખ સુધી વરસાદ તો રહેશે, પણ હજી આપણે 25 થી 31 રાઉન્ડ કરી એમાં બે દિવસનો ફેરફાર રહીએ, પણ એ રાઉન્ડે સારો છે. અને મને એવી શંકા છે, અગાઉથી આપણે માહિતી આપી હતી કે 22 તારીખ પછી કોઈ એવી તોફાની સિસ્ટમ થાય અથવા નાનું મોટું સાયક્લોન થાય, પણ સાયક્લોન થાય એવી શક્યતા તો નથી. પણ જે આપણે એનનો રાઉન્ડ છે એમાં તોફાની વરસાદ થાય એવી પૂરેપૂરી શક્યતા છે. પવન સાથે વરસાદ થાય એવું 27થી 2 સપ્ટેમ્બર સુધી કે 26થી 1 સપ્ટેમ્બર સુધી વરસાદનો લાભ તમામ ગુજરાત સૌરાષ્ટ્રને પવન અને તોફાની વરસાદ થાય એવી શક્યતા છે. મિત્રો આ બધો આપણે કચ્છ દરમિયાન કંઈક પવનની દિશા ઉપર કચ્છ થયેલો હોય એના ઉપર નક્કી કરતા હોય, અને ઘણીવાર આનું પરફેક્ટ રિઝલ્ટ પણ આવતું હોય અને ઘણીવાર રિઝલ્ટ 50% પર થતું હોય. એટલે વરસાદ તો થશે, પણ પવન કેટલો રહેશે એ આવનારા સમયની અંદર ને નજીક જાશું ત્યારે એમનું તાણ આવશે. પણ અત્યારે એમના સંકેત પણ મળે છે અને અગાઉથી આપણે માહિતી પણ આપેલી છે. પણ અત્યારે જે 22 થી 24માં જે પવન છે એ દરિયાકાંઠાના વિસ્તારોમાં 35 થી 45 સુધીનો જ પવન જોવા મળશે. અને અંદર સાઈડના વિસ્તારો છે એમાં 30 થી 35 અને ક્યાંક 25 એવી રીતે પવન જોવા મળશે. અને કચ્છમાં પણ આ જ વસ્તુ બનશે. અને બીજા વિસ્તારો છે તેમાં પણ પવન સાથે ઝાપટા અને પવન સાથે વરસાદ થાય એવી શક્યતા છે. એટલે મિત્રો આ જે માહિતી હતી એ વરસાદની હતી. તો હવે મિત્રો આપણે ઘણા મિત્રોના પર્સનલી મેસેજ અને ફોન પણ આવતા હોય કે જ્યાં ઓછો વરસાદ છે અને ક્યાંક વધારે વરસાદ છે, તો વધારે વરસાદ છે એમને વરાપની પણ જરૂર છે. તો મિત્રો અગાઉથી આપણે માહિતી આપેલી હતી કે કોઈ મોટી વરાપ તો નહીં આવે, પણ છતાંય આપણે એક આગળનું ઈંધણ આપીએ કે ભાઈ 25-26 કે 25-26ની આસપાસ થોડી ઘણી સામાન્ય મોરું કે બ્રેક આવે, અને જેથી કરી આપણે ખેડૂત ભાઈઓ માંડવીની અંદર દવા છાંટી અને સુપર ખાતર વાવેતર કરવું હોય તો કરી શકે. પણ એ એક આગળનું ઈંધણ આપું છું. નજીકના દિવસોમાં આપણે 24 તારીખે એ પણ આપણે માહિતી આપશું કે 25-26ની અંદર થોડું ઘણું મોરું કે વાતાવરણમાં ફેરફાર આવે, કારણ કે બીજો રાઉન્ડ આવવાનો છે. એટલે વાતાવરણમાં ફેરફાર આવે તો 1-2 દિવસ મોરું પણ રહીએ અને બ્રેક પણ મળે. એટલે મિત્રો કાળજીપૂર્વક માહિતી આપવાનો પ્રયત્ન કરું છું. અને 9મા મહિનાની અંદર 2-4 દીની વરાપ અથવા 2-4 દીની બ્રેક આવે એવી શક્યતા છે. એટલે આ પ્રયત્ન કરું છું કે જે આપણા ખેડૂત ભાઈઓ છે એમને ક્યાંક ને ક્યાંક અત્યારે ઈનો એટેક પણ છે, જેમને દવાની છાંટી અને માંડવીની આપણે કાળજી કરવી હોય એના માટે ખરેખર જ્યાં વરસાદ વધારે છે એમને આ વરાપની પણ માહિતી જોતી હોય. એટલે આ પ્રયત્ન કર્યો છે મિત્રો. પણ વરસાદ ચાલુ જ રહેવાના છે. સામાન્ય 1-2 દિવસની વચ્ચે બ્રેક આવશે, એ પણ આપણે અગાઉ તમને માહિતી આપશું, જેથી કરતાં આપણે તમામ ખેડૂત ભાઈઓને ખેતીમાં માવજત કરવામાં કામ આવી શકે. અને નવા રાઉન્ડ પણ મિત્રો આવવાના છે. અને કાલનો વિડીયો મહત્ત્વનો છે, જે આપણે ખેડૂત ભાઈઓની માહિતી લઈ અને તમને સમજાવવાનો પ્રયત્ન કરશું. કાલનો વિડીયો મહત્ત્વ છે અને આજનો વિડીયો પણ પૂરો જોજો, જેથી કરતાં આપણી માહિતી અને આપણે જે તારણ આપીએ એથી તમે વંચિત ના રહ્યો અને કોઈ અસમજ ઊભી ના થાય. હવે આ વિડીયો આપણે પૂરો કરી. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.